અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની નવી ટર્મ માટે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે। ચેરમેન, વાઇસ ચેરમેન અને 12 બોર્ડ સભ્યોની પસંદગી માટે 25 ઓગસ્ટે ચૂંટણી યોજાનાર છે, જ્યારે ઉમેદવારી પત્રની ચકાસણી 17 ઓગસ્ટે થવાની છે। જો વિપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતરશે તો જ મતદાન જરૂર પડશે, નહીં તો બિનહરીફ ચૂંટણીની શક્યતા પણ છે। વર્તમાન ચેરમેન ડોક્ટર સંજય મહેતા અને વાઇસ ચેરમેન વિપુલ સેવકનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, ત્યારે ભાજપમાં નવા બોર્ડમાં સ્થાન મેળવવા માટે લોબિંગ પણ તેજ બન્યું। રૂપિયા 1205 કરોડના વાર્ષિક બજેટ ધરાવતા મહત્વના બોર્ડની ચૂંટણીને લઈને અમદાવાદના મેયર હિતેશ બારોટે પણ પોતાનું નિવેદન આપ્યું। ચૂંટણીની જાહેરનામું આપણે ગયા શનિવારે 25/7ના રોજ પેપરમાં હેડ આપી કરવાની પ્રક્રિયા શરૂઆત કરી છે। 25/8ના રોજ મંગળવારના દિવસે ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે। સાંજે 4 થી 6ની અંદર નિયુક્તિ પત્રક લેવાની તારીખ છે 10/8/26 સાંજે 4 થી 6 સુધી, અને ચકાસણી છે એ 17/8/26ના સોમવાર સાંજે 5 વાગ્યા સુધી ચકાસણી।